વાળું સભા વાળું જયેશભાઈ ગવાયો અશોક ભુવા મુકેશભાઈ હરગોવન એ મારા મેલડીના સેવકો વાહડાના પ્રજાપતિઓ એ કપિલ વેળાએ હું દુધાર રોમપરાના કુંભારની હું નેભાડાની મસોણી મેલડી માતા આઈલ્યા એ હારું કુસું મજા કુસું મારા મેલડીના ભગવાન ખમા કહી રહ્યા છે ગમે ગોમથી આયેલો અશોક ભુવા આ ચેહરનું બાથું લઈને તમે જમાડવા બેઠા છો આ એને ટોપાનું પ્રમાણ તમારું રાખ્યું છે તમે 1000 એક હાથે આલ્યું અને 1000 હાથે લઈ લીધું મારા મેલડીના ભગવાન ખમા કહી રહ્યા તમને ભાઈ જયેશભાઈ હારું જીગરભાઈ ચિરાગ ઢોલે મજા સભાના મેમનો ખમા કુસુ કિશન ભુવા વેળા એમું ને ભાડાની મેલડી ખમા કહું રે ભાઈઓ સભાના મેમનો ધારોમ પરાની વાહડાના પ્રજાપતિઓ મેલડી આઈ તમારો દીવાનો પરમણ ચેહરના રોમ રાખશી તીરા મિલન મિતેશ અશ્વિન રણજીત તમારી મેલડી શું ભાઈ મેલડી શું ચિરાગ જોડો વેળાએ દારૂડિયા મલકનું દેરો આયો બાપો મારી લખમીઓ બાપો
સભાવાળું કુંભારામાં મણી શેઠાણીની વાણીઓની વણવટી શિગોતર માતા જયેશભાઈ હવાઈ મજા હવાઈ ખમા એવું મારા શિગોતર માતાના રોમ ખમા કહી રહ્યા છે. અલ્યા પ્રજાપતિઓ આ એવી ખબર ના પડું હું મણી શેઠાણીની શિગોતર ના કહેવાઉં. ઓ ભાઈઓ મારા પ્રજાપતિઓ મુકા તમારો ભાવ તો ધૂણવા આવીશું ભાઈ. મુઢે આયેલો થૂચી નોખતી નહીં. મારી જીભાને બોલ નેકળ પડ્યાવણી રહેતી નહીં ભળ્યાવણી રહેતી. એ વેળાએ જયેશભાઈ શિગોતર આઈ. જીગર ભાઈ 2 લાખ ખર્ચો તોય આવા મોડવામાં રંગ આવવાના. એ તો મારી મેલડી મારી શિકોતર નું મન હારું છે પાવડિયા વગા. શેઠાણીની શિગોતર હશું પ્રજાપતિઓ કોકના ગોખલે જઈને જો હેઠી ઉતરી હશું. જીગરભાઈ કોકના ગોખલે જઈને હેઠી ઉતરી હશું તો ચહેરના એક વશે અમીન એક વશે અંગારો. પ્રજાપતિઓ આવીશું 3 મહિને ભડાકો કરીને વાયથી ના વળું મારું નામ દેરું ના કહેવાય. સારી વાત ના બાપા વાત મોડવા આવી નહીં. 5-7 જણ શું નહીં. ચિહરના રોમતર ઘેરસી મુવેળાએ મેલડી ખમા કુસું ભાઈ. જયેશભાઈ મન વગર માળવે જવાતું નથી. માળવે જવાતું નથી. માળવે જવાતું નથી. માણસના મન ભાવળશી જો ઈકણ સોટાવણી રહેતી નહીં. સોટાવણી રહેતી નહીં. અશોકભાઈ રોમપરાયા તા મેલડીના ભુવન ભેળું થઈને જાવું છે. ભેળું થઈને જાવું છે. ભેળું થઈને જાવું છે. હરગોવન મેળાએ હું માતા છું ભાઈ. મુકા 500 પાટણ વાડે 1200 બના 644 180 ધોંધારમાં ઉતરીશું ભાઈ. એ હું દારૂડિયા મલકની દારૂડિયન મેલડી છું. મલી એવી યમુના મલતી ના
સભામાં કમ્પ્લેટ હું માતા આવી છું, જયેશભાઈ નું બોલવું છે ને મારે ધૂણવું છે. એટલે સભાના મેમનું હું અભળજો. આ એવી ખબર પાડી છે ને કદાચ હું મણી શેઠાણીની શિકોતર માતા હશું ને મારા ભગવાન કદાચ કદાચ હાજર હશે. હું રોમપરાના કુંભારની નેભાડાની મેલડી છું, તમારા નાતની માતા શું લ્યા. ભાવવાળા વસ્તી નમતી નહીં, ના ફૂલ એમને એમ નખાતા નહીં. અરગોવન પટોમલ ના ભાઈ છું અને એમ કીધું છે બેઠો તો કે સરકારી નોકરી આવે. સરકારી નોકરી લાવું મને કેટલા કિલા પેડા ખવડાવશો કો? મુરોમપરાની માતા શું મારા પાસે 12 મહિને 1200 કિલો પેડા ખાઉં છું, 12 મહિને સમણજીની માતર લઉં છું ભાઈ. જાના પોરા દાડો આવે ચહેરના રોમ હાજર છે, શિકો મરાઈ જાય હવામણ પેડા તાર પાણતી ના લોદ મેલડી. એ 12 મહિને આ ઘેર 2 ચેડવાના કાબરી ઓશાળો એક છોકરો ના હાલતી દઉં તો માતા કરોડ નો બંગલો હોય, બંગલામાં રમનારો ના હોય, કરોડ ના બંગલામાં કબૂતર માળા કર. હો વીઘા જમીન હોય પણ જમીન ના દોણા ખાનારો ના હોય. એ દોણોમાં મારી શિકોતર મેલડી જીવડો પણ એ હાલો તો દૂધ બાજરી ન દીકરા હાલજો. એ બોલવા ખાતર નહીં બોલતી, બનાવું છું. મારા દાખલા પડ્યા છે, પાટણ વાળે આઈને પૂછી જોજો. મુકેશભાઈ, અશોકભાઈ, કિશન બુઆ, જો કોકે વિચાર્યું હોય ને કોકે કદાચ પાર ન પડતું હોય, આ ચહેરના રોમ હાજર છે. ભગત ખુરશીમાં બેઠા એ દેરાની મારી બેની ઓળખાણ થઈ છે. જો કદાચ હું રોમપરાની માતા હશું ને અત્યારે બોલું દાડા ઉજે ચહેર જોડે હવા હો ઘોડે પલણ ન નખાવરાવ તો મારું નામ માતા ના કહેવાય. બગાડ પાવળિયા માતા કોકની કુવાસી કગરતી હોય ભાઈ હાતર તો એના ભાઈના ઘેર દાડો છડાવવા ન જાઉં મારું નામ માતા. બોલવા ખાતર બોલતી નહીં, બનાવવાની રહેતી નહીં. અને કોકનો વિદેશમાં હલવાઈ રહ્યો હોય ને એના પાહેણ ન જવું મારું મેલડીનું ધૂણવું લાજલ્યા. મારી એ પુનો કોકનું રિહાઈ જેલું ઘેર ઉભું રહ્યું હોય ને અત્યારે આદરેલું મારા રોમે લેખી લખ્યું હોય ભાઈ.
અશોક ચેહરના ભોણામાં કોઈનો ધૂળની નાખવાય જ્યું મુ લાલ ચોખા ને એવા ઈશું મને ચેહરના લાલ ચોખા ગમતા નથી મારા જેવું મેલડી જેવું દેરું છું એ હું સોની સોની ખૂણે બેઠી બેઠી ઓભળું છું મજા મજા જયેશભાઈ હવે જાજુ ધૂણી વધાર મારો ભગવાન લાજ રાખશે હવનું બોલ્યા ચાલ્યાનું પરમણ મારા મેલડીના રોમ રાખશે મુકેશભાઈ થોડું ઘણી ધૂણી કિશનભાઈ ઘણું મોંજો અને આટલી વાત કરતી જોઉં છું મારો રોમ એવું કહે છે ના બાપા ના અત્યારે કઈ જો કાલ વાતો થઈ પણ ચોટી વાળો ભૂવા આવ્યો તો ફલાણી વાત બોલીને ગયો તો વાત તો કરી જો કોણની હેરી જબરી છું ખૂણામાં બેઠા બેઠા કદાચ દોત કાઢતા આવડતું હોય તો કોને હુરી છે કોને વફળતા આવડે છે ખૂણે બેહીને ખૂણે ઉભો રહીને વાત કરતો હોય સાહેબ વાતમાં પૂરી કરીને હાથ બદાડે ખબર ના લઉં મારું મેરડીનું ધૂણવું લાગે લ્યા આવું મારા પ્રભુ બોલી રહ્યા છે હીરાવંશીઓ હું માતા ખમા કહું છું બાપા એટલે હું પણ એમ ધૂણતી નહીં કોઈ દાડો કોઈના સડામાં બોલતી નહીં પણ પ્રજાપતિઓ બોલીને જો વાત પૂરી પાડે ના ભાખડીના શેડે વાતો ના કરતી જો મારું મેરડીનું ધૂણવું લાજા લ્યો હવની જાય